આ કળિયુગમાં કોઈ માતા જબરી નથી. તમારી ભક્તિ જબરી હોય ને તો હું માતા જબરી થાઉં. ભક્તિ જબરી છે તો માં જબરી થાય. ભક્તિ જબરી નથી, માં જબરી થતી નથી. એટલે એવું કોઈ વિચારશો નહીં કે હું જબરી છું. જો તમે ભક્તિ કરશો ને તો તમારી ખોડિયાલ માતા જબરી થઈને આવશે, હું મેલડીશું. ભક્તિ કરશો તો તમારા ઘરે બ્રહ્માણી બેઠી હશે તો હોનાના રથમાં જબરી થઈને આવશે. ભક્તિ તમારી જબરી હશે ને તો કાળકા કે મોમાય કે બુટ બલાટ કે બચરા છે ને એક જબરી થઈને આવશે, ભક્તિ હશે તો. પણ ભક્તિ નહીં હોય, જ્ઞાન નહીં હોય, સમજણ નહીં હોય તો દુઃખી થશો ને. કોને બતાવ્યું આ કળિયુગમાં? કોને બતાવ્યું કે બહારથી જાનું ભજન કરવાનું? અમૃતની મેલડીએ બતાવ્યું. શિવ પુરાણ વાંચજો, જેમ જેમ વાંચશો ને એમ જ્ઞાન મળશે, ભગવાન માતાજીનું જ્ઞાન મળશે, મગજ શાંત થશે, નવા વિચાર જીવનની અંદર આવશે. કોને બતાવ્યું? તો અમૃતની મેલડીએ બતાવ્યું. મંદિરે જવાનું